Hello guys, hi, good morning and welcome back to our YouTube channel. Guys, કંઈ પણ મટે છે તો પાછું કંઈ પણ થાય છે. હજુ તો મને એક ઇન્ફેક્શન હતું, એ મટ્યું નહોતું તો મને ટોન્સિલ જ ને કાકડા એવા દુખે છે. થૂક ગળેથી નથી ઉતરતું. 2 દિવસથી મેં કંઈ ખાધું નથી. આજે હું હોસ્પિટલ આવી છું. ભાર્ગવ ફાઇલ બનાવવા ગયો છે. હું ગાડીમાં બેઠી છું. એટલો ખરાબ ટાઈમ ચાલે છે ને, નહોતું શેર કરવું, પણ મને એમ થયું કે તમારી સાથે શેર કરું, તમને એટલીસ્ટ ખબર પડે કે હું લાસ્ટ 2 મહિનાથી બહુ હદની બહાર બીમાર છું. હોવા છતાંય હું કામ કરું છું ને એમાં મારી તબિયત બહુ બગડે છે. એકચ્યુઅલી યુરિન ઇન્ફેક્શન થયું હતું, જે હજી કન્ટિન્યુ ચાલુ જ છે. હજુ મટ્યું નથી. મારી તાસીર ને એ બધું અંદરથી ગરમ છે, એટલે બહુ નોર્મલ ગરમ વસ્તુ બી મેં ખાઈ લીધી ને તો ઇન્ફેક્શન વધી જાય. એન્ડ ઠંડી વસ્તુ ખાતી નથી. કોલ્ડ ડ્રિંક્સ બહુ વધારે, આમ રેરલી ક્યારેક ડોમિનોઝ ગયા હોય વર્ષમાં એકવાર તો કોક પીધી હોય, તો ફ્રીજનું પાણી નથી પીતી. ઇવન ગોળા આપણે જે ગોરો રાખ્યો હોય માટીનો, એનું પાણી નથી પીતી. સીધું ફિલ્ટરનું ક્યારેક પીવું છું, યા તો પછી નોર્મલ પાણી આવે એ પીવું છું. તો ખાલી નોર્મલ 4 દિવસ વરસાદ આવ્યો એમાં ઘર આખું ભેજવાળું થઈ ગયું, અને ખાલી પંખાની હવાથી મારા ટોન્સિલ અત્યારે એટલા ખરાબ દુખે છે કે મારાથી બોલવું અઘરું પડી ગયું છે. પણ મને એમ છે હું તમારી સાથે શેર કરું, કેમ કે મારી હાલત બહુ ખરાબ છે. લાસ્ટ 2 મહિનાથી બહુ સફર કરું છું યાર, મેન્ટલી વધારે સફર કરું છું. ખાલી એટલું જ છે કે હું કન્સલ્ટ નથી કરતી ડૉક્ટરને અત્યારે, કેમ કે મને એમ છે કે મગજની દવા લેવી બહુ ખરાબ વસ્તુ છે. મગજની દવા ના લેવી જોઈએ. એટલું સારું થાય છે, સોંગ્સ આવે છે, સોંગના કામ લોકોને ગમે છે, પણ હું જ નથી ઠીક. દુકાને છે આયો થઈ રહી છે. ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો પહેલાંથી બહુ ફાર બેટર સ્કિન થઈ ગઈ છે. ખાલી હવે ટેક્સચર રહ્યું છે અને થોડાક દાગા રહ્યા છે, પણ પહેલાં જેટલા પિમ્પલ્સ હતા એના કરતાં તો બહુ સારી સ્કિન થઈ ગઈ છે. અને બીજી વાત કે મેં આગલા દિવસે તમને કીધું હતું પણ બહુ મજા નથી, તો 2 દિવસની દવા પછી 2 દિવસ પછીનો સીન છે આ. 2 દિવસની દવા પછી હાલત થોડીક સારી છે, અવાજ વ્યવસ્થિત નીકળે છે, થોડીક એનર્જી આવી છે. એનું રેડી થઈ ગઈ છું, જાઉં છું વસ્તુ લેવા. હું તમને મારા રૂમનો બી મેકઓવર બતાવું. અત્યારે આખો ઢગલો પડ્યો છે કપડાનો, એ પણ બતાવું. એન્ડ થોડીક શોપિંગ કરીને આવું, કેમ કે ખબર નહીં શું બોલવાનું હતું, ભૂલી ગઈ. સોરી, આવું થાય છે અમારી યાર. સોન આઉટ. મેં જેમિનીને રાતે પૂછ્યું, ગૂગલ જેમિનીને, કે આખું મેકઓવર ચેન્જ કરવું હોય તો શું કરવાનું. તો એને મને આઈડિયા આપ્યા કે આ બોક્સીસ લઈ લો, તો એની અંદર તમે બધું સેટ કરી દો તો મસ્ત લાગશે. તો જેમિનીના કહેવાથી ગૂગલ જેમિની AI એને આખું ચેન્જ કરીને દીધું મસ્ત. એના કહેવાથી હું બધું કરું છું ગાઈસ. જે થાય એ પછી આપણે જેમિનીને ગાળું દઈ દઈશું કે ભાઈ તે બગાડ્યું મારું. ના એવું નથી. એને સારી સજેશન આપી, અને એટલા મસ્ત જામફળ આવી ગયા છે, એટલા સરસ મોટા જામફળ થઈ ગયા છે, પણ હવે હું ખાઈ નથી શકતી કેમ કે મજા નથી, ગળું દુખે છે. તમને મારું એક જૂનું પેન્ટ હતું જે મારું બહુ ફેવરેટ હતું, અને મેં એટલું પહેર્યું નહોતું એ પેન્ટને, અને પણ એ મતલબ સ્ક્રેચવાળું હતું, તો વચ્ચેથી સ્ક્રેચ હતો, તો આખો સ્ક્રેચ તૂટી ગયો અચાનક. તો એ પેન્ટ મેં કટ કરી નાખ્યું. જો બતાવો, મમ્મીને કીધું, મમ્મી આ પહેરું ગાંધી નાના છોકરા જેવી નથી લાગતી. મમ્મી કે મસ્ત લાગે છે, બહુ મસ્ત લાગે છે. તો મેં પેન્ટ કટ કરી નાખ્યું, અને હવે હું આ પહેરીને જાઉં છું. એવા છોકરા આવા ડાન્સ કરી છોકરા જેવી. કેવું લાગે છે ગાઈસ, કમેન્ટ કરીને કહેજો મને. ભાઈ ધીસ ઇઝ માય કપડે.
આની અંદર બી કપડાં છે, આની અંદર બી કપડાં છે, આની અંદર બી કપડાં છે, પેલો બેઠો એની અંદર બી કપડાં છે, આની અંદર બી કપડાં છે, અહીંયા બી કપડાં છે. આ બધું કપડાં પ્રોડક્ટ થઈ ગયું છે. એટલે હું જાઉં છું ગામમાં અત્યારે. આવા જે બોક્સીસ આવે ને, જો આવા એ લેવા માટે. એન્ડ આ આખું ખરાબ થઈ ગયું છે, એટલે આ વોલપેપર તો હું કાઢી જ નાખીશ. હવે આમાં કંઈક અલગ કરીશ કે હું કરીશ એ ખબર નથી, પણ આ વોલપેપર કાઢી નાખીશ. હજુ આમાં અહીંયા જે લગાડવાના છે ને, જે ઉપર ખાલી જગ્યા એમાં પડ્યા છે, પણ હવે લગાડવાની મન નથી. મને એનાથી આમને આપકે ચડી ગયો, ગમતો જ નથી. તો હવે આ બધા કપડાં સાચવવા માટે હજુ 5-6 બોક્સ જોશે, તો એ લેવા જઈશ. આ બધી પ્રોડક્ટ સાચવવા માટે 2 બોક્સીસ જોશે, તો એ લેવા જઈશ. આ જેટલો બી લબાચો છે, જેટલી બી વસ્તુ છે, આ સાચવવા માટે બોક્સ જોશે, તો એ લઈશ. અને અહીંયા બી થોડુંક સેટલ કરવું પડશે, પર્સીસ ને બધું. તો હવે એના માટે બોક્સીસ લેવા જાઉં છું. એન્ડ થોડીક વાર પછી તમને હું બતાવીશ કે કેવું લાગે છે. તો ક્યુટ દિવાલીસ ગાઈસ, દિવાલીસ દેખીએ. ઓલી કોરિયન છોકરીઓ ન હોય એવી લાગે છે. તો ચડો અને બધા એમાં ઊભી ને તો હાઈટમાં એવડી બધાથી મોટી હાઈટમાં. દિવાળીનું ટ્રાફિક તો એટલું હે ને કે વાત પૂછોમાં. ગાઈસ વસ્તુ એવી પણ દિવાળી ઇઝ હિયર ગાઈસ. એમાં શું હોય વાત નંબર. હા, વસ્તુ એવા પર્સન પાસેથી લ્યો કોકની દિવાળી થાય એના ઘર ઉપર. ઓ માં, માય ભાઈ ઇઝ મોટિવેશન સ્પીકર. ભાઈ આપણું સ્ટે આવી ગયું, ઘર સંસાર આવી ગયો, આવી ગયો. ગાઈસ મારા કપડાં જો. હે આણે કેવું કર્યું એનું પેન્ટ કટ કરી નાખ્યું. તો મેં કહી દીધું ગાઈસ ને કે બહુ એક્સપેન્સિવ છે. હા ગાઈસ, મેં પેન્ટાલુસમાંથી પેન્ટ લીધેલું હે. તો શું કરવું યાર, નાખી થોડી દઈ શકીએ. ગાઈસ લેવાઈ ગયા છે બધા આપણા સ્ટોરેજ બોક્સ. ઘરે જઈને તમને બતાવું કેવા સ્ટોરેજ બોક્સ છે. એટલું અહીંયા સેટ થયું છે અત્યારે થોડોક ટાઈમ માટે. આવું થયું છે આટલું સેટ. અને હવે અહીંયા કલર કરવાનો છે, કેમ કે આ ભેજ ઉતરો છે અને આ કાઢવાનો છે, પણ હવે અત્યારે નહીં કાઢી. અહીંયા કલર કરશું. મેં નાહી લીધું હતું, પણ હું પાછી નાહવા જઈશ અને પછી જમીશ. બહુ થાકી ગયું છું, એટલું બધું કામ કર્યું. હજી અમુક વસ્તુ પડી જ છે રાખવાની યાર. આવી રીતે આ સેટ કર્યા હતા, 60 રૂપિયાનું લીધું છે. આવી રીતે પ્રોડક્ટ છે રાખી દીધી છે. બીજી બધી પ્રોડક્ટ અહીં રાખી છે. મને આ બહુ મસ્ત લાગ્યા, તો આ લીધા. આ તમારી પાસે છે જ ઉપર જો. આ બધા આ ડબ્બા લીધા છે, આ ડબ્બા લીધા છે. એ નથી લીધા, સોરી, આ લીધા છે. પછી આ તો હતું પેલું પિંક કલરનું છે ને, જે આ એ લીધું છે યુનિકોર્નવાળું. આ બધા ચકુડિયા બેસી ગયા છે, પણ આ બહુ ખરાબ લાગે છે અને કલર કરશું આપણે. અને બેડ એઝ ઇટ ઇઝ બેડ મારો મસ્ત થઈ ગયો છે. તે મારા રૂમની સાફ સફાઈ જોઈ. હવે તારો જે આ કબાડખાનો છે ને, તું ક્યારે સાફ કરીશ? તને મારામાંથી મોટિવેશન ન મળ્યું? તું ક્યારે કરીશ? તે જેમિનીને પૂછ્યું કે કેવું દેખાય, કેવું લગાડાય? તો એ વોલપેપર લગાડવાની હોય ને. હે કેવું લાગશે? ખબર નહીં કેવું લાગશે. એ વોલપેપર મંગાવી લીધું? પડદા ચેન્જ કરી નાખીશ, ચાદર ચેન્જ કરવો હે, અહીંયા પડદો લગાવવો હે, અહીંયા એક બુકનું આખું મંગાવ્યું છે મોટું સ્ટેન્ડ. બુક સાલ ટેબલ કદાચ કાઢી નાખીશ, કદાચ. એન્ડ અહીંયા લગાડીશ. બટ કરવું તો બધું હે, પણ જે મંગાવ્યું એ ટાઈમે આવી જાય તો ને. તો તને એટલું લેટ કેમ ખબર પડી કે લેટ મંગાવ્યું? ખબર નહોતી કે 20 તારીખે દિવાળી 20 તારીખે. કેવું કહેવાય નહીં, ફટાફટી બધું આવી ગયું. એ જ ને. તારા રૂમનું ડેકોરેશનનો તું ક્યારે વ્લોગ દઈશ કહીશ ને? ડેકોરેશનનો વ્લોગ ખબર નહીં, મેં વિચાર્યું. કેમ કે મારો વ્લોગ તો બની ગયો. દિવાળીની સાફ સફાઈ. ગાઈસ પૂજાનો રૂમ અત્યારે આવો દેખાય છે. હું તમને 2 દિવસ પછી દેખાડી. 2 દિવસથી કેટલા દિવસ પછી? કેટલાય દિવસ પછી, 4-5 દિવસ.
નોર્મલ સાફ સફાઈ તો કર નાખ. એ તો કરવાની છે કાલે. કાલ કરીશ. નોર્મલ સાફ સફાઈ કરી નાખ, બીજી વસ્તુ જ્યારે આવે ત્યારે. બીજું શું કેવું છે તારે? તારે મારા રૂમ એટલો મસ્ત થઈ ગયો એની પર તું શું કહીશ? અહીંયા રહેવા આવતી રહો. આવી જા, અહીંયા કોણ સાફ સફાઈ કરે? સાફ કરીને રહેવા આવી જા. અમે આખો બેડ ખાલી જોઈ, હું તો કહું જ છું રહેવા આવી જા. કપડાને બધું તારું અહીંયા રાખ, ટેબલ અહીંયા રાખ, બધી કબાડખાનું ત્યાં લઈને નહીં આવવાનું. મને ન ગમે, મને આયા જ ગમે. છી, હવ ને રૂમમાં જ ગમે. હવ ના ખાટલામાં જ ગમે. હું એમ કહું કે આ ગાદલું જે અહીંયા ને બહાર પડ્યું એ ગાદલું અહીંયા લઈ આવીએ તો બે હિરખા થઈ જાય, કેમ કે આ નીચે આવી ગયું, આ પાતળું હોય. બારે સારું ગાદલું રાખવાનું હોય. પણ આમ મારું વાહો રહી જઈશ આખું આ ગાદલામાં. પતલું ગાદલું છે ને તો રૂનું બનાવો, બફના યુઝ કરો માં. સો ગાઈઝ, આજે તો કેવી મસ્ત નીંદર આવી. મારો રૂમ મસ્ત ક્લીન થઈ ગયો તો બીજો દિવસ થઈ ગયો છે. ચલો ગાઈઝ, હવે આ વ્લોગનો અહીંયા જ અંત કરી નાખું. પછી નેક્સ્ટ ડે શું કરીશ એ તમને દેખાડીશ. એક દિવસનો વ્લોગ કરીને ટ્રાય કરું છું. નાનો વ્લોગ, 10 મિનિટનો વ્લોગ તમે જોવો. એન્ડ તમારા માટે 10 મિનિટનો વ્લોગ બનાવ્યો નાનકડો, કે રોજ પોસ્ટ કરવાનો. રોજ નહીં તો એકાત્રે પોસ્ટ કરતી રહીશ. થેન્ક યુ મોટિવેશન દેવા માટે. લાસ્ટ વ્લોગમાં મેં કીધું હતું તો ગાઈસ તમે કેટલું બધું મોટિવેશન દીધું. અને મારા ટોન્સિલ્સ, કાકડા ધીરે ધીરે સરખા થઈ રહ્યા છે. અત્યારે બેટર છે, પહેલાં તો બોલાતું બી નહોતું. હવે કાલે રાજકોટ શૂટ કરવા જવાનું છે તો હું એનો વ્લોગ બી બનાવીશ. સો યા ગાઈઝ, ચલો अभी हम लोग आराम करेंगे और कल राजकोट जाएंगे तब व्लॉग करेंगे. आज व्लॉग नहीं करेंगे, आज इतना व्लॉग कर लिया है. તો યા બાય બાય. અને તમારી દિવાળીની સાફ સફાઈ થઈ ગઈ કે નહીં મને કમેન્ટ કરીને કહેજો. અને મારો રૂમનું મેકઓવર કેવું લાગ્યું એ બી કમેન્ટ કરીને કહેજો. બાય બાય, લવ યુ. ખુશ રહો, ખુશ રાખો અને ફેમિલી સાથે રહો, ભલે ફેમિલી તમને હેરાન કરે.